વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 એનો ત્રીજો ગુણધર્મ આપણે ભણવાનો છે, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. આ પ્રશ્ન સ્વરૂપે કેવી રીતે પૂછાય તો કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે, આવી રીતે પ્રશ્ન આ ગુણધર્મમાંથી પૂછી શકાય છે. અથવા તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા યોગ્ય સમીકરણ સાથે અથવા યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. 3 માર્કની અંદર અથવા તો 2 માર્કની અંદર આ પ્રશ્ન છે તે પૂછી શકાય છે. જો 2 માર્કમાં પૂછાય તો આખા ગુણધર્મમાંથી કોઈ એક ઉદાહરણ સાથે પૂછાય, અને 3 માર્કમાં જો પૂછાય તો આખો ગુણધર્મ સમીકરણ અને રાસાયણિક પ્રક્રિયાઓ સાથે તમારે લખવો પડે. તો શરૂ કરીએ. અહીંયા તમને બંધારણ આપેલું છે, ધાતુ વત્તા મંદ એસિડ ઇટ ગીવ્સ ક્ષાર વત્તા હાઇડ્રોજન. એટલે કે ધાતુ કોઈ પણ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે તેમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ ધાતુને તમારે મંદ એસિડમાં ઓગાળવાની. મંદ એસિડમાં તમે કોઈ ધાતુને દાખલ કરો એટલે ક્ષાર ઉત્પન્ન થશે અને પરપોટા સ્વરૂપે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હવે અહીંયા જે ક્ષાર ઉત્પન્ન થાય છે તે મોટે ભાગે સફેદ રંગના હોય, અને જે ધાતુ તમે એસિડમાં ઓગાળી હોય એ જ ધાતુના ક્ષાર હોય. દાખલા તરીકે મેગ્નેશિયમ ધાતુ ઓગાળી હોય મંદ એસિડમાં, તો અહીંયા જે તમને ક્ષાર મળશે એ મેગ્નેશિયમ ધાતુના મળશે. બરોબર. હવે અહીંયા મંદ એટલે શું, પહેલાં એ આપણે વાત કરીએ. કોઈ પણ દ્રાવણમાં, એ ચાહે એસિડ હોય કે કોઈ પણ દ્રાવણ હોય, એમાં પાણીનો જથ્થો, પાણીનું પ્રમાણ, પાણી ઝાઝું હોય એ દ્રાવણ મંદ દ્રાવણ કહેવાય, અને પાણી ઓછું હોય એને સાંદ્ર દ્રાવણ કહેવાય. જેમ કે અહીંયાની જ વાત કરું તો અહીંયા એસિડ નામનું દ્રાવણ છે. આ એસિડમાં પાણી ઝાઝું, એસિડ ઓછું. પાછું બોલું છું, પાણી ઝાઝું, એસિડ ઓછું, એટલે એ એસિડ મંદ બની જાય. એની જે આપણે દાજીએ પણ ઓછા દાજીએ, બરોબર. એટલે એ દ્રાવણ છે તે પાણી વધારે હોવાથી મંદ બને. પણ પાણી ઓછું અને એસિડ ઝાઝું, એસિડ વધારે, તો એ સાંદ્ર દ્રાવણ થાય અને એનાથી આપણે દાજી શકીએ છીએ. એટલે પાણી ઉપરથી દ્રાવણની સાંદ્રતા નક્કી થાય છે કે મંદ છે કે સાંદ્ર. પાણી ઓછું તો મંદ, અને પાણી ઝાઝું તો મંદ એસિડ, અને પાણી ઓછું તો સાંદ્ર એસિડ. એટલે અહીંયા આપણે એવા એસિડ લેવાના છે કે જેમાં પાણી વધારે છે અને એસિડનું પ્રમાણ ઓછું છે. જેમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લેશું, સલ્ફ્યુરિક એસિડ લેશું. આ 2 એસિડ વિશે વાત કરવાની છે, જેમાં અલગ અલગ ધાતુઓની પ્રક્રિયા ભણવાની છે. પરંતુ શું તમામ ધાતુઓ છે એ આ રીતે સમાન રીતે વર્તે છે? ચાલો આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 3.11 વડે જોઈએ. સોડિયમ અને પોટેશિયમ સિવાયની ધાતુઓના નમૂના ફરીથી એકત્ર કરો. જો નમૂના નિસ્તેજ હોય તો તેને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. સોડિયમ અને પોટેશિયમ સિવાયની. શું કામ સોડિયમ અને પોટેશિયમ સિવાયની? તો આપણે આગળ જોઈ ગયા કે બંને ધાતુઓ અતિશય સક્રિય છે, પ્રતિક્રિયાત્મક ધાતુ છે. એટલા માટે એસિડ સાથે અહીંયા એ બંને સિવાયની ધાતુ આપણે લેવાની છે. એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે વગેરે. જો નમૂના નિસ્તેજ હોય એટલે કે ઝાંખા હોય કદાચ, તો કાચ કાગળ વડે ઘસી લેવાનું, સપાટી એની શુદ્ધ થઈ જશે. અહીંયા સોડિયમ અને પોટેશિયમ ન લેશો, કારણ કે ઠંડા પાણી સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરે છે. આપણે આગળ જોઈ ગયા પાણી સાથેનો ગુણધર્મ. નમૂનાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતી કસનળીઓમાં અલગ અલગ રીતે મૂકો. તમે જે નમૂના લીધા છે ધાતુના, મેગ્નેશિયમ લીધો હોય, એલ્યુમિનિયમ લીધું હોય, લોખંડ લીધું હોય, તો અલગ અલગ ટેસ્ટ ટ્યુબ લઈ એમાં મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ લઈ એ એસિડની અંદર એક ટેસ્ટ ટ્યુબની અંદર એલ્યુમિનિયમનો ટુકડો, એક ટેસ્ટ ટ્યુબની અંદર લોખંડનો ટુકડો, એક ટેસ્ટ ટ્યુબની અંદર મેગ્નેશિયમનો ટુકડો, આ રીતે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં કે જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એમાં એ નમૂનાને મૂકો. પછી થર્મોમીટરને કસનળીમાં એવી રીતે લટકાવો કે જેથી તેના બલ્બ એટલે કે ગોળા એસિડમાં ડૂબેલા રહે. પછી શું કરવાનું તો કે 3 ટેસ્ટ ટ્યુબ છે એમાં ઉપર સ્ટેન્ડથી લઈ સ્ટેન્ડ સાથે દોરી લટકાવી અને ટેસ્ટ ટ્યુબ છે એને લટકાવી ટેસ્ટ ટ્યુબની અંદર થર્મોમીટરને ડૂબાડો. એવી રીતે ડૂબાડો લટકાવીને કે થર્મોમીટરનો જે આગળનો ભાગ હોય, જ્યાં પારો રહેલો હોય,
એને ગોળો કહેવાય. લંબગોળાકાર જે ગોળા જેવો ભાગને બલ્બ પણ કહી શકાય. આગળનો ભાગ જે છે તે એ ભાગ એસિડમાં ડૂબી જાય એવી રીતે થર્મોમીટરને ટેસ્ટ ટ્યુબની અંદર લટકાડવાની છે, ડૂબાડવાની છે ટૂંકમાં. હવે ધ્યાનપૂર્વક પરપોટા ઉત્પન્ન થવાના દરનું અવલોકન કરો. સમય જોવાનો કે જેમ જેમ એસિડની સાથે ધાતુની પ્રક્રિયા થતી જશે એમ શું છૂટું પડે છે આપણે જોવાનું. તો થોડાક અમથા ધીમે ધીમે થોડાક કરતાં પરપોટા તમને જોવા મળશે. અને એ શેના પરપોટા હશે? હાઇડ્રોજન વાયુના. તો કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી એટલે કે તરત જ પ્રક્રિયા કરે છે? તો કે મેગ્નેશિયમ. અને એમાં કઈ ધાતુ માટે તમે મહત્તમ તાપમાન નોંધ્યું હશે? તો કે મેગ્નેશિયમ. કેમ ખબર પડી? હવે સમજજો. તમે જ્યારે ટેસ્ટ ટ્યુબની અંદર થર્મોમીટરને ડૂબાડ્યું ત્યારે થર્મોમીટરનો જે બલ્બ છે તે એસિડમાં ડૂબેલો હોવો જોઈએ. જ્યારે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા માંડશે થવા, ધાતુ ઓગળવા માંડશે એસિડની અંદર, બરોબર, ધાતુ છૂટી પડવા માંડશે એસિડમાં, એટલે હાઇડ્રોજન છૂટો પડે છે. જેમ જેમ પ્રક્રિયા થતી જશે ધાતુ એસિડમાં ઓગળવા માંડશે અને ક્ષારમાં ફેરવાવા માંડશે. એમ થર્મોમીટર એનો પારો ઉપર ને ઉપર બતાવતો જશે, પારો ઉપર ચડતો જશે. એમાં સૌથી વધારે કઈ ટેસ્ટ ટ્યુબમાં જે થર્મોમીટર છે એનો પારો વધારે ઉપર રહેલો હશે? તો કે જે ટેસ્ટ ટ્યુબમાં મેગ્નેશિયમ ધાતુ હશે એ ટેસ્ટ ટ્યુબની થર્મોમીટરનો પારો વધારે ઉપર હશે, એટલે કે એનું તાપમાન મહત્તમ હશે. અને આ દરેકના થર્મોમીટરના તાપમાન તમે નોંધી શકો છો. એમાં સૌથી વધારે કોનું તાપમાન મળે છે? મેગ્નેશિયમનું. આમ 1 by 1 દરેક ધાતુને મંદ એસિડની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાની છે. બરોબર. હવે ટેક્સ્ટબુકની અંદર આ જે પ્રવૃત્તિ પૂરી થશે એટલે પ્રવૃત્તિની નીચે એક લીટી લખેલી હશે કે ઝિંક, એલ્યુમિનિયમ, લોખંડ અને કોપર અને મેગ્નેશિયમના ટુકડાની મંદ એસિડ સાથે સલ્ફ્યુરિક એસિડ સાથેના સમીકરણો લખો. જે તમારે જો તમે લખતા હોય ફેરબુકની અંદર કે વર્કબુકમાં તો લખવાના છે, અથવા તો ન બનાવી હોય ફેરબુક કે વર્કબુક તો ટેક્સ્ટબુકમાં ડાબી બાજુ જગ્યા છે, નીચે પણ કદાચ જગ્યા હશે, ત્યાં સમીકરણ લખી લેજો. અત્યારે તમને સમજવામાં સહેલું પડશે. હવે ટેક્સ્ટબુકની અંદર ચોખવટ નથી કરી કે કઈ ધાતુ લેવાની છે ને કઈ નહીં. એટલે આપણે એ પ્રવૃત્તિમાં જોઈએ, પ્રશ્ન આવી રીતે પૂછાય કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો કે સોડિયમ અને પોટેશિયમ સિવાયની ધાતુઓમાં મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ અને કોપરના ટુકડા એકત્રિત કરો, કાચ પેપરથી સાફ કરો, અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં તેને મૂકો અને ટેસ્ટ ટ્યુબમાં થર્મોમીટર મૂકો. તમને આ પ્રવૃત્તિ વડે શું અવલોકન કરવા જોવા મળે છે? ઉત્તર આપો. તો આપણે આગળ જોયું તેવી રીતે કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઉગ્ર રીતે એટલે કે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે? તો કે મેગ્નેશિયમ. કઈ ધાતુનું મહત્તમ તાપમાન નોંધ્યું? મેગ્નેશિયમ. આ બે જ પ્રશ્ન તમારી પ્રવૃત્તિમાં છે પાઠ્યપુસ્તકમાં. પણ વધારાના પ્રશ્ન હું તમને અહીંયા આપું છું. એ સમજીએ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કઈ ધાતુ પ્રક્રિયા કરતી નથી? આ પ્રશ્નની બાજુ તમારે ટેક્સ્ટબુકમાં કદાચ જો ન હોય તો પાઠ્યપુસ્તકમાં મુદ્દો બાંધીને લખી લેજો. એમાં જવાબ આવશે કોપર. તાંબુ છે તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. શા માટે? આપણે એનો જવાબ બીજા ચેપ્ટરમાં ભણવાનો છે. બરોબર. એટલે આ 1 માર્કનો પ્રશ્ન પૂછાય એટલે ટેક્સ્ટબુકમાં નીચે અથવા તો આજુબાજુ જગ્યા હોય ને લખી લેવું કે તાંબુ એટલે કે કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી. હવે આ જે ઉપર આપણે ધાતુઓ જોઈ એની હાઇડ્રોક્લોરિક એસિડની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે વધુ પ્રતિક્રિયાત્મકતાથી ઓછી પ્રતિક્રિયાત્મકતા, એટલે કે વધારે સક્રિયતાથી ઓછી સક્રિયતા તરફ. કોણ જલ્દીથી પ્રક્રિયા કરે છે, એનાથી કોણ ઓછી પ્રક્રિયા કરે છે, એનાથી કોણ ઓછી, એ કેમ ખબર પડે? તો કે એટલે તો આપણે થર્મોમીટર રાખ્યું છે. બરોબર. તરત જ પારો ઉપર ચડી જશે, મેક્સિમમ તાપમાન આપશે. જેને વાર લાગે છે થર્મોમીટરનો પારો છે ધીમે ધીમે ઉપર ચડે છે, ખૂબ વાર લાગે છે, એટલે સમજી લેવાનું કે એની સક્રિયતા ઓછી હોય, એને આપણે છેલ્લે મૂકશું. તો અહીંયા સૌથી વધારે સક્રિયતા મેગ્નેશિયમની, એનાથી ઓછી એલ્યુમિનિયમની, એનાથી ઓછી ઝિંકની, એનાથી ઓછી લોખંડની અને સૌથી ઓછી કોપરની. ક્લિયર?
હવે ટેક્સ્ટબુકની, હમણાં જ મેં કીધું, ટેક્સ્ટબુકની જે પ્રવૃત્તિ છે તમારી, એ પ્રવૃત્તિની નીચે એક લીટી લખેલી હશે. એનો જવાબ અહીંયા છે કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડની મંદ H2SO4 સાથે પ્રક્રિયાના સમીકરણો સંતુલિત કરીને લખો. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. જે પણ મંદ લેવાનો છે અહીંયા, એમાં પાણી વધારે, એસિડનો ભાગ ઓછો રાખવાનો છે. એમાં મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયાનું સમીકરણ કંઈક આવું છે. અહીંયા જુઓ, પહેલું Mg+H2SO4 એક્વા. એક્વા શું કામે? તો કે આમાં પાણીનો ભાગ છે, એટલે હવે આ એસિડ એકલું નથી, આ જલીય દ્રાવણ છે જેમાં પાણી છે, જલ છે, એટલે એ દ્રાવણને એક્વા કહેવાય. ઇટ ગિવ્સ, શું બને? તો કે MgSO4 + H2. કેવી રીતે બન્યું? તો સલ્ફ્યુરિક એસિડની અંદર મેગ્નેશિયમનો ટુકડો દાખલ કરશો એટલે સલ્ફ્યુરિક એસિડનો હાઇડ્રોજન અને SO4 એ બે છૂટા પડશે. H2 અને SO4 બંને છૂટા પડે છે, અને H2 છે તે દૂર થઈ જાય, પરપોટા સ્વરૂપે છૂટો પડી ગયો. વધ્યું કોણ? Mg. આ Mg છે તો અહીંયા SO4 સાથે જોડાઈ જાય. ખાલી અહીંયા થશે શું બેટા? H2 દૂર થાય છે, બાકીના જે SO4 છે એની સાથે આ ધાતુ જોડાઈ જશે. બરોબર? એટલે MgSO4 જોડાઈ ગયું અને H2 છે તે અહીંયા છૂટો પડી ગયો, પરપોટા સ્વરૂપે ટેસ્ટ ટ્યુબમાં જોવા મળ્યો. હવે જે જલીય દ્રાવણ તૈયાર થાય છે એ MgSO4 છે, એને કહેવાય મેગ્નેશિયમ સલ્ફેટ. લખી લેવું ફરજિયાત છે. સ્કૂલ ખુલશે ત્યારે હું તમને ઘણા બધા અણુસૂત્ર લખાવવાની છું જ. બરોબર? ઘણા બધા અણુસૂત્ર અને એના ગુજરાતીમાં નામ કે એને શું બોલાય, તો અત્યારથી જો તમે લખતા જાઓ, કારણ કે તમારા ટચમાં ઘણા બધા અણુસૂત્ર આવી ગયા અત્યાર સુધીમાં, તો લખતા જાઓ. 4 તો અત્યારે તમારી સામે છે. બરોબર? આ H2SO4 પાંચમું, તો તમને સહેલું રહેશે. ત્યાર પછી છે એલ્યુમિનિયમને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો શું મળે? તો કે આવું કંઈક મળે, Al2SO4 થ્રાઇસ + 3H2. જોઈએ, હવે અહીંયા એલ્યુમિનિયમ છે એના 2 અણુ લીધેલા છે, એને 3 H2SO4ના અણુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવી. તો શું થયું? તો કે અહીંયાથી 3 × 6 હાઇડ્રોજનના પરમાણુ એની મેળે પહેલાં તો દૂર કરી દો, થઈ ગયા. હવે SO4 એકલો થઈ ગયો, પરંતુ SO4 છે ટોટલ કેટલા? તો કે 3. આપણે ભણી ગયા આગળની સંખ્યા છે તે બધાને લાગુ પડે, એટલે 3 હાઇડ્રોજનનાય છે અને 3 SO4નાય છે. એટલે હાઇડ્રોજન કે હું મારા 3 લઈને વયો જાઉં છું, એટલે હાઇડ્રોજન એના 3 લઈને વયો ગયો. ટોટલ પરમાણુ 6, અણુ 3. ક્લિયર? હવે 3 કોના વધ્યા પરમાણુ? SO4ના. એની સાથે 2 અણુ એલ્યુમિનિયમના જોડાઈ જશે. તો સૂત્ર શું બને? તો કે Al2 થઈ ગયા 2 એલ્યુમિનિયમના પરમાણુ, SO4 થ્રાઇસ. આ 3 કોના પરમાણુ? સલ્ફેટના. સલ્ફેટ એટલે SO4ના. અને 3 × 6 હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે છૂટો પડી જાય છે. આને બોલાય એલ્યુમિનિયમ સલ્ફેટ. પછી ઝિંકને H2SO4માં ડુબાડવામાં આવે ત્યારે એમાંથી પણ H2 દૂર થઈને છૂટો પડી જાય પરપોટા સ્વરૂપે, અને જે ઝિંક હતી તે SO4 સાથે જોડાઈ જશે અને શું આપશે? તો કે ZnSO4. ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ, ટપારીનો ટ વત્તા H2. આ પણ એકવા જ રહેશે, જલીય દ્રાવણ રહેશે. પછી એમાં લોખંડનો ટુકડો જ્યારે સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે છે ત્યારે એમાંથી પણ એક H2 એટલે કે 2 પરમાણુ હાઇડ્રોજનના એક અણુ જેને બોલાય હાઇડ્રોજનનો તે દૂર થશે, એની સાથે Fe જોડાઈ જશે SO4 સાથે, અને શું આપે છે આપણને? તો કે FeSO4 + H2. આને શું બોલાય? તો કે ફેરસ સલ્ફેટ અથવા આયર્ન સલ્ફેટ. આમ તમને સલ્ફ્યુરિક એસિડની અંદર 4 અલગ અલગ ધાતુઓ તમે ઓગાળો મંદ સલ્ફ્યુરિક એસિડમાં, ત્યારે 4 અલગ અલગ ક્ષાર મળે છે, અને આ ક્ષાર સલ્ફેટના ક્ષાર બોલાય. શેના બોલાય? સલ્ફેટ. કારણ તો કે સલ્ફ્યુરિક એસિડ છે એટલે એમાં સલ્ફેટની હાજરી છે, એની સાથે ધાતુ જોડાયેલી છે, એટલે આને સલ્ફેટના ક્ષાર બોલાય. જેમ કે અહીંયા MgSO4 સલ્ફેટનો ક્ષાર, પણ મેગ્નેશિયમ સલ્ફેટનો. એટલે આગળ આપણે કીધું કે ધાતુના ક્ષાર મળે, તો અહીંયા કઈ ધાતુ? મેગ્નેશિયમ ધાતુના સલ્ફેટના ક્ષાર. અહીંયા એલ્યુમિનિયમ ધાતુના ક્ષાર, ઝિંકના ધાતુના ક્ષાર,
લોખંડ ધાતુના ક્ષાર, એફી ધાતુના ક્ષાર, પણ સલ્ફેટ છે એની સાથે. એટલે મેગ્નેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ અથવા તો આયર્ન સલ્ફેટ, આ ક્ષાર છે બધા. બરોબર. આ ટેસ્ટ ટ્યુબની અંદર જે પરપોટા છૂટા પડી જાય, હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જાય હવામાં, વાતાવરણમાં, એટલે તમે દ્રાવણમાં એને તરતા જોઈ શકો. ક્ષાર છે તે મોટે ભાગે સફેદ રંગના હોય અને રીતસરના તમે એને ટેસ્ટ ટ્યુબમાં તરતા જોઈ શકો છો. પણ ઓગળેલા હોય, તરતા હોય દ્રાવણની અંદર, એટલે એ દ્રાવણને અહીંયા જલીય બતાવેલું છે. બાકી ક્ષાર તરતા હોય તો તમે સમજી શકો છો ઘન સ્વરૂપે ક્ષાર હોય મોટાભાગના ક્ષાર, પરંતુ એ દ્રાવણમાં તરતા હોવાથી એને એકવા તરીકે બતાવેલું છે. બાકી ક્ષાર કોઈ દિવસ એકવા ન આવે, સોલિડ આવે. બરોબર. એસ આવે અવસ્થા એની, પરંતુ દ્રાવણમાં તરે છે, આખું દ્રાવણ બનાવે છે ક્ષારનું, એટલે એને એકવા તરીકે બતાવેલું છે અવસ્થામાં. ત્યાર પછીનો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, અતિશય સ્વાધ્યાયપોથી શું પરીક્ષાની અંદર, અને કદાચ તમારા ટેક્સ્ટબુકમાં પાછળ સ્વાધ્યાય આપેલું છે, કદાચ એમાં આપેલો હશે, અને જો ન હોય તો પાઠ્યપુસ્તકમાં તો છે જ. મુદ્દામાં તમારી પ્રવૃત્તિ પૂરી થાય એની નીચેનો એક પેરેગ્રાફ આપેલો હશે. એ પ્રવૃત્તિની નીચેનો આખો પેરેગ્રાફ આઈએમપી છે, એટલે અહીંયા 2 માર્ક એવું લખી લેવું. વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાય છે 2 માર્કમાં ઘણીવાર. કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી અને શા માટે? અહીંયા તમે એક વસ્તુ નહીં જોઈ હોય કદાચ, અત્યાર સુધી આપણે 2 એસિડની વાત કરી. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રવૃત્તિમાં જોયું, અને ઉપરના 4 સમીકરણમાં જોયું મંદ સલ્ફ્યુરિક એસિડ. તો ભાઈ 2 જ કેમ, નાઇટ્રિક એસિડ કેમ નહીં? એસિડના મુખ્ય પ્રકાર 3 છે આમ તો સાંદ્રના, HCl, H2SO4 અને HNO3. એટલે કે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, અને નાઇટ્રિક એસિડ એટલે HNO3. તો એ 2 મંદ હોય તો HNO3 ને આપણે મંદ કરી અને ધાતુ કેમ ઓગાળી નથી શકતા, હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન નથી થતો? કારણ આપો 2 માર્કમાં. તો એનું કારણ અહીંયા આપેલું છે કે ભાઈ એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ધાતુઓ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. કારણ તો કે 1 માર્કમાં આઈએમપી મુદ્દો એમસીક્યુમાં પૂછાય છે, ખરા ખોટામાં પૂછાય છે. કારણ કે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જેથી હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરી નાખે છે. એટલે શું ભાઈ? તો કે જ્યારે તમે અહીંયા એલ્યુમિનિયમની સાથે HNO3 લેશો, એટલે HNO3 છે અહીંયા H2 HNO3 લઈ લ્યો, એટલે H2 છૂટો પડે અહીંયા. બરોબર. પણ આ જે O3 છે એમાંથી ઓક્સિજન પણ છૂટો પડી જાય હારોવાર, એટલે H2 ની બદલે શું બની જાય? H2O, પાણી બની જાય. એટલે આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો, એટલે HNO3 એ પોતાનો ઓક્સિજન હાઇડ્રોજનને દાન કરી દીધો, પોતાનો ઓક્સિજનનો ઉમેરો કર્યો બીજાને દઈને, એટલે એણે બીજાનું ઓક્સિડેશન કર્યું કહેવાય. ઓક્સિડેશન એટલે શું તમને ખબર છે કે બીજાને ઓક્સિડેશન ઉમેરવામાં આવે, જ્યારે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન ઉમેરાય, તો અહીંયાથી ઓક્સિજન ઉમેરાઈને હાઇડ્રોજન સાથે જોડાઈ જાય, તો H2 નહીં બદલે H2O બને, પાણી બની જાય છે. એટલા માટે નાઇટ્રિક એસિડ સાથે અમુક ધાતુ પ્રક્રિયા કરતી નથી. બરોબર. હવે થાય છે શું? તો કે પોતાનું ઓક્સિજન તો બીજાને દઈ દીધું એણે, એટલે પોતે કામ કર્યું, એટલે એને કહેવાય કર્તા. કર્તા એટલે ક્રિયા કરનાર, સબ્જેક્ટ. શું કર્યું? પોતાનો ઓક્સિજન બીજાને દાન કરી દીધો, એટલે એને કહેવાય ઓક્સિડેશન કરતા. 1 માર્કમાં એમસીક્યુમાં પૂછાય તો લખવાનું કે નાઇટ્રિક એસિડ છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. 3 માંથી 1 ઓક્સિજન વયો ગયો, 2 વૈધા હાઇડ્રોજન સાથે. ખાલી વૈધું કોણ? હાઇડ્રોજન એ વયો ગયો, 1 ઓક્સિજન એ વયો ગયો, તો વૈધું કોણ? NO2. એટલે પોતે શેમાં ફેરવાઈ જાય? તો કે કાં તો NO2 માં ફેરવાઈ જાય, કાં તો NO માં ફેરવાઈ જાય, કાં તો N2O માં ફેરવાઈ જાય. પોતે શું કરી નાખે? નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામી જાય. રિડક્શન એટલે શું? પોતાનામાંથી ઓક્સિજનને દૂર કરવો, એટલે પોતા ઘસાય અને બીજાને મદદ કરે છે, પોતે સળગે ને બીજાને મદદ કરે છે. બરોબર ને? ફરીથી
એલ્યુમિનિયમ અને ક્રોમિયમ જેવી ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતી નથી. એનું કારણ એ કે નાઇટ્રિક એસિડમાંથી જ્યારે હાઇડ્રોજન છૂટો પડે ત્યારે હારોહાર ઓક્સિજન એને દઈ દેશે કે ઓક્સિજનને લેતો જા. એટલે H2 એકલો નથી છૂટો પડતો, પાણીમાં ફેરવાઈ જાય છે H2O માં. એટલે ઓક્સિડેશન કરે છે બીજાનું, એટલે પોતે ઓક્સિડેશન કરતા બની જાય છે અને પોતે રિડક્શન પોતાનું કરી નાખે છે. અને શેમાં ફેરવાઈ જાય છે? NO2, NO, N2O કોઈ પણમાં ફેરવાઈ જાય છે. 2 ઓક્સિજન દઈ દઈએ તો એક વધ્યો એટલે એનો બરોબર પોતાનું રિડક્શન કરે છે અને બીજાને ઓક્સિજન આપે છે, એટલે તેને કહેવાય ઓક્સિડેશન કરતા. આવું કરે છે અને પાણી બનાવી નાખે છે, વાયુની બદલે પાણી. આ 2 માર્કમાં પૂછી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન સ્વરૂપે આવે છે કે મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુ હાઇડ્રોજન છૂટો પાડશે? એના સમીકરણ લખો. જો આ પ્રશ્ન સમજાવતા પહેલાં તમને હું કહી દઉં, મોટાભાગની ધાતુઓ એવી છે કે જે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતી જ નથી. એ HCl સાથે અને H2SO4 બે જ એસિડ સાથે પ્રક્રિયા કરે છે મોટાભાગની ધાતુઓ. એમાંય આ પ્રશ્નમાં આપણે જોયું કે એલ્યુમિનિયમ ને ક્રોમિયમ તો પ્રક્રિયા કરવા જાય તો બિચારીને શું મળે છે? હાઇડ્રોજન વાયુને બદલે પાણી મળે છે, એટલે એ તો કરતી જ નથી. પણ 2 ધાતુ બીજી એવી છે કે જે 2 જ પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપે છે. બાકીની કોઈ ધાતુ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવા માટે તૈયાર હોતી નથી, ઓગળતી જ નથી એની સાથે, એની અંદર એસિડમાં નથી ઓગળતી. બરોબર છે? અને એ 2 ધાતુનું નામ છે, એક તો મેગ્નેશિયમ અને બીજી છે મેંગેનીઝ, Mg અને Mn. હવે અહીંયા જોજો, આ લીટી લખેલી છે એ તમારા ટેક્સ્ટબુકની અંદર મુદ્દામાં હશે, એને અંડરલાઇન કરી લેજો અને MCQ તરીકે 1 માર્કમાં લખી લેજો. મેગ્નેશિયમ Mg અને મેંગેનીઝ Mn ધાતુ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. ખૂબ જ મંદ, અતિશય મંદ હોય, એટલે કે પાણી વધારે હોય, ખૂબ વધારે હોય અને નાઇટ્રિક એસિડનું પ્રમાણ ખૂબ ઓછું હોય તો જ મેગ્નેશિયમ અને મેંગેનીઝ એમ કહેશે કે અમે રાસાયણિક પ્રક્રિયામાં તમારી સાથે જોડાઈએ. બરોબર? બાકી હાઇડ્રોજન વાયુ કોઈ આપી શકતું નથી. અતિશય મંદ હોય તો જ પ્રક્રિયા થાય, બાકી થતી નથી. બંનેના સમીકરણ જુઓ. Mg+2HNO3 મંદ લેવાનું છે, એકવાર લખો તો પણ ચાલે. શું થાય હવે અહીંયા? તો કે અહીંયા હાઇડ્રોજન કેટલા દેખાય છે? 2. ઓટોમેટિક ઉઠતા ઉઠતા એની મેળે વયા જ જશે, આપણે અહીં રહેવું જ નથી, 2 વયા ગયા. હવે એકલો NO3 વધ્યો, પણ NO3 ટોટલ કેટલા? આગળ 2 છે એટલે NO3 ટ્વાઇસ. અને અહીંયા જે હાઇડ્રોજન દૂર થઈ ગયો એ હાઇડ્રોજનની જગ્યાએ કોણ આવી જશે? મેગ્નેશિયમ. એટલે સૂત્ર શું બને? MgNO3 ટ્વાઇસ, એટલે 1 મેગ્નેશિયમ, અહીંયા પણ 1 મેગ્નેશિયમ. NO3 2 હતા તો NO3 પણ અહીંયા 2 જ છે. H2 2 હતા, અહીંયા પણ H2 2 જ છે. છૂટો પડી ગયો વાયુ સ્વરૂપે H2, પાણી બનતું નથી. અહીંયા મેંગેનીઝમાં પણ એ જ પ્રોસેસ થાય, અહીંયા Mn જોડાઈ જાય છે, એટલે Mn NO3 ટ્વાઇસ વત્તા H2. બરોબર છે? આ રીતની પ્રક્રિયા થાય છે. ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે અને તેનો આધાર શેના પર રહેલો છે તે ઉદાહરણ સાથે સમજાવવો જોઈએ. ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? તેનો આધાર ધાતુના પ્રમાણ પર, ધાતુના જથ્થા પર અને એસિડની પ્રબળતા પર રહેલો છે. જેમ કે ધાતુની, કોઈ પણ ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો તે ધાતુના નાઇટ્રેટ ક્ષાર બને. નાઇટ્રેટ ક્ષાર એટલે આ જે છે આને નાઇટ્રેટના ક્ષાર કહેવાય. આપણે ઉપર જોયું હતું આ સલ્ફેટના ક્ષાર છે, SO4 એટલે સલ્ફેટ અને NO3 એટલે નાઇટ્રેટ એના ક્ષાર બની જાય. બરોબર? અને છેલ્લે શું ઉત્પન્ન થાય? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ NO અથવા તો નાઇટ્રોજનના 2 પરમાણુ સાથે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ NO અથવા તો N2O વાયુ ઉત્પન્ન થશે. પરંતુ આ મંદ નાઇટ્રિક એસિડની વાત હતી, પરંતુ સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય એટલે કે પાણી ઓછું હોય ત્યારે ધાતુના નાઇટ્રેટના ક્ષાર અને માત્ર NO2 વાયુ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં.
આપણે આ પ્રશ્નમાં શું જોયું કે જ્યારે એલ્યુમિનિયમ ને ક્રોમિયમ છે તેને એસિડમાં ઓગાળવામાં આવે ત્યારે પાણીમાં ફેરવાઈ જાય અને NO2 N2O અથવા NO કોઈ પણ એક વસ્તુ બને. એમાંય પાછી જો મંદ એસિડ હોય તો પેલા બે ઉત્પન્ન થાય, પેલા બે વાયુ ઉત્પન્ન થાય, આ બંને વાયુ ઉત્પન્ન થાય. પણ સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો આ ત્રીજો વાયુ ઉત્પન્ન થાય છે. અને એમાં કોણ ધાતુ ઓગળવા માટે તૈયાર થાય છે? તો કે કોપર. બરોબર? એટલે જુઓ 4 કોપરના અણુ, 10 નાઇટ્રિક એસિડના, અહીંયા લખેલું છે મંદ, પણ એમાં એક્વા જલીય દ્રાવણ પાણીની હાજરી તો હોવાની જ. એટલે શું થાય? સાંદ્ર આવે ત્યાં. બરોબર? સાંદ્ર આવશે એટલે શું થાય? 10 હાઇડ્રોજન છે. જ્યારે જમણી બાજુ જાય એટલે આવી રીતે છૂટા પડે. હવે આપણને ખબર છે કે નાઇટ્રિક એસિડ સાથે પાણી છૂટું પડવાનું છે. બરોબર? એટલે સમજી જ લેવાનું કે અહીંયાથી એક ઓક્સિજન હાઇડ્રોજન સાથે પણ જશે. તો ટોટલ ઓક્સિજન આપણે 10 કેટલા થવા જોઈએ? 10 3 30 થવા જોઈએ, ગમે એમ કરીને કુલ ઓક્સિજન. અને જેવો હાઇડ્રોજન દૂર થાય એટલે કોપર તરત જ આની સાથે જોડાઈ જાય. એટલે શું બને? તો કે CuNO3 બની ગયા. હવે કેટલા CuNO3 ભાઈ? તો કે 4 કોપર. તો કે 4 કોપર. હવે નાઇટ્રેટ NO3 કેટલા છે? તો કે ટોટલ 10. બરોબર? ટોટલ એમાં નાઇટ્રોજન 10 અને ઓક્સિજન 10 ને 3 10 3 30 થવા જોઈએ. તો અત્યારે આપણે એમાંથી NO3 કેટલા લીધા? તો કે NO3 ટ્વાઇસ, પણ આગળ કેટલા છે? 4. એટલે 4 NO3 ના અને એમાંથી આ બગડો આખે આખો કાઉન્સને લાગુ પડે, વત્તા બાકીના વધ્યા કેટલા? તો કે 2 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન, વત્તા 5 દુ ને 10 હાઇડ્રોજન ને 5 ઓક્સિજન. સમીકરણ હવે સંતુલિત આમાં કેમ કરવું ખાસ જોજો. અહીંયા એક તો તમને કહી દઉં, પાણી છૂટું પડે છે, નાઇટ્રોજનનો ઓક્સાઇડ છૂટો પડ્યો N2O, અને કોપર નાઇટ્રેટનો ક્ષાર છૂટો પડે છે. જો 4Cu વત્તા 10 નાઇટ્રોજન 10 થવા જોઈએ. અહીંયા કેટલા છે? તો કે આ બગડો આ નાઇટ્રોજનનો અને 4, એટલે 4 દુ ને 8 નાઇટ્રોજન અહીંયા છે, 4 અને આ બગડો નાઇટ્રોજનનો કાઉન્સની અંદર હોય બધાને લાગુ પડે, એટલે 4 દુ ને 8 વત્તા 2, 8 ને 2 10 નાઇટ્રોજનનું કામ પૂરું. ફરીથી 4 કોપરનું કામ પૂરું. અહીંયા પણ 4 કોપર છે. હવે આ 4 છે NO3 આખે આખાને લાગુ પડે છે. બરોબર? એમાંથી 4 નાઇટ્રોજન અને 2 આ બીજા, એટલે 4 દુ ને 8 નાઇટ્રોજન વત્તા 2 નાઇટ્રોજન, એટલે 8 ને 2 10 નાઇટ્રોજન, અહીંયા પણ 10 નાઇટ્રોજન. ટોટલ હવે ઓક્સિજનની વાત કરીએ તો 3 ઓક્સિજનના પોતાના અને આગળ 10, એટલે 10 3 30 ગુણાકાર થાય. તો અહીંયા જુઓ 4 તો હતા જ, અહીંયા 3 દુ ને 6, 6 ચોકું 24, 24 વત્તા 1 25, 25 વત્તા 5 ઓક્સિજનના બીજા થઈ ગયા 30. અને 10 હાઇડ્રોજન છે તો અહીંયા જુઓ 5 દુ ને 10 હાઇડ્રોજન. ક્લિયર? આમ કોપર નાઇટ્રેટનું ક્ષાર મળે છે. આ કોપર નાઇટ્રેટનું સૂત્ર છે CuNO3 ટ્વાઇસ. ત્યાર પછી જુઓ 3Cu. ઓકે, અહીંયા જે છે એ મંદનું મંદ રહેશે. ત્રણેય ઉદાહરણ એક સાથે આપેલા છે. આ જે બે મુદ્દા છે એમાંથી વારાફરતી વાળા બધાના ઉદાહરણ છે. એમાં પહેલું મંદ એસિડનું ઉદાહરણ હતું કોપરનું, અને પછીના બે ઉદાહરણ છે એ સાંદ્રના આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો 3Cu પ્લસ 8HNO3, એટલે કે કોપરના 3 અને એસિડના 8 પરમાણુ ભેગા થાય અણુ, અને શું બને? તો કે કોપરનો ક્ષાર જ બને. ત્રણેયમાં કોપર ધાતુ લીધેલી છે, પણ ફરક એટલો છે કે પહેલું સમીકરણમાં મંદ એસિડ રહેશે અને બાકીના બંનેમાં સાંદ્ર એસિડ રહેશે. તો જ્યારે મંદ એસિડ ઉત્પન્ન થાય છે, મંદ એસિડ જ્યારે તમે લ્યો છો ત્યારે N2O વાયુ છૂટો પડે અને પાણીમાં ફેરવાઈ જાય, અને બાકીનામાં NO અને NO2. હવે અહીંયા જુઓ 3 કોપર, અહીંયા પણ 3 કોપર, NO3 ટ્વાઇસ એમનમ NO3, પરંતુ હવે બેલેન્સ કરવા જો તમે જાઓ તો કે અહીંયા નાઇટ્રોજન આપણે 8 જોઈએ ગમે એમ કરીને. તો અહીંયા અત્યારે નાઇટ્રોજન કેટલા છે? તો કે 2 નાઇટ્રોજન અને 3 આગળના 3 દુ ને 6, અને વત્તા જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ છૂટો પડે છે એટલે 2 એના, એટલે 6 ને 2 8 નાઇટ્રોજન થઈ ગયા,
3 કોપર થઈ ગયા, 2નું કામ પૂરું. ત્યાર પછી 8 હાઇડ્રોજન. તો સ્વાભાવિક છે છૂટું જ્યારે પડે નિપત તરીકે ત્યારે આવી રીતના છૂટું પડે, પરમાણુ સ્વરૂપે છૂટું પડે. તો 4 દુને 8 હાઇડ્રોજન થઈ ગયા. હવે ઓક્સિજનનો વારો. તો ઓક્સિજન છે 3 8 24. તો ઓક્સિજન અહીંયા 24 થવા જોઈએ. તો અહીંયા તમે જુઓ 4 અહીંયા છે, બરાબર, પછી 2 અહીંયા છે, 4 ને 2 6, પ્લસની નિશાની વચ્ચે છે એટલે અહીંયા ગુણાકાર નહીં થાય, સરવાળો થશે. 4 ને 2 6. હવે અહીંયા ગુણાકાર થશે, 3 દુ 6, એને ગુણ્યા 3 એટલે 6 તેરી 18, 18 વત્તા જે 6 બન્યા હતા થઈ ગયા 24. ફરીથી 3 કોપરના, અહીંયા પણ 3 કોપરના અણુ, પછી 3 દુ 6 નાઇટ્રોજન, 6 વત્તા 2 8, અહીંયા નાઇટ્રોજન 8. હવે હાઇડ્રોજન અહીંયા 8 છે અણુ સ્વરૂપે, નિપદમાં હોય ત્યારે પરમાણુ સ્વરૂપે છૂટા પડે. 4 દુને 8 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન છે ડાબી બાજુ 8 તેરી 24. તો અહીંયા તમે જોવા જાઓ તો 3 અહીંયા છે અને 3 દુને 6, 6 તેરી 18 વત્તા 18 ને 2 20 વત્તા 20 ને 4 24 થઈ ગયા. આ બન્યો કોપર નાઇટ્રેટનો ક્ષાર. અહીંયા એસિડનું પ્રમાણ છે 10 થી 30% જેટલું સાંદ્ર લેવાનું છે, અને વધારે એના કરતાં પણ વધારે સાંદ્ર લેવાનું, પાણી ઓછું લેવાનું એવો નાઇટ્રેટ લેવાનો છે. એની અંદર કોપર જ્યારે ઓગાળવામાં આવે ત્યારે અહીંયા 4 હાઇડ્રોજન છે છૂટા પડી જાય પરપોટા સ્વરૂપે એટલે 2H2O બનાવી દેશે. એક ઓક્સિજન એની સાથે વયો ગયો, બરાબર. હવે એક કોપર, અહીંયા પણ એક કોપર. નાઇટ્રેટમાં ડાબી બાજુ નાઇટ્રેટ કેટલા છે તો કે 4. અત્યારે નાઇટ્રેટ જમણી બાજુ કેટલા છે તો કે 2A વત્તા 2A નાઇટ્રોજન એટલે 2 ને 2 4 નાઇટ્રોજન થઈ ગયા. 4 નાઇટ્રોજન ડાબી બાજુ, 4 નાઇટ્રોજન જમણી બાજુ. ત્યાર પછી ઓક્સિજન કેટલા 4 તેરી 12, જમણી બાજુ 3 દુ 6, 2 દુ 4, 6 ને 4 10, 10 વત્તા 2 એટલે 12 થઈ ગયું, કામ પૂરું. આવી રીતે જ્યારે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થશે કોપરની ત્યારે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડનો ક્ષાર, ઓક્સાઇડ વાયુ કોપર નાઇટ્રેટના ક્ષાર સાથે પાણીમાંથી છૂટો પડે છે, ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ. જ્યારે સાંદ્ર એસિડની અંદર ખાલી નાઇટ્રોજન ઓક્સાઇડ છૂટો પડે વાયુ સ્વરૂપે, એનાથી પણ વધારે સાંદ્ર એસિડ હોય ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. અહીંયા જી લખેલો નથી, પાઠ્યપુસ્તકમાં હોય તો લખી લેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોપર ધાતુ શું કામ એને મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી ને શા માટે? તો આપણે આગળ જોયું હતું સક્રિયતા શ્રેણીનો ક્રમ. એ સક્રિયતા શ્રેણીનો અહીંયા જુઓ, આ ક્રમમાં સૌથી છેલ્લે છે કોપર વાયુ, કોપર ધાતુ. એટલે કે કોપર ધાતુની સક્રિયતા ઓછી છે એસિડ સાથે જોડાવાની. એ જ આપણો જવાબ રહેશે. કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી તે હાઇડ્રોજન વાયુના પરપોટા આપતું નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે કે કોપરને તમે એસિડમાં ઓગાળશો તો કોઈ પણ પ્રકારનું રિએક્શન આવશે નહીં, થર્મોમીટરનો પારો પણ ઉપર ચડશે નહીં, તાપમાન વધશે પણ નહીં, અને જો વધે પણ ખરો તો ખૂબ ઓછો એવો પારો ઉપર ચડે છે. તો મેગ્નેશિયમ શું કામ એને સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે? પ્રશ્ન છે મેગ્નેશિયમ ધાતુની મંદ HCl સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે શા માટે? તો કે મેગ્નેશિયમ ધાતુ વધારે સક્રિય છે, સ્વાભાવિક છે. આથી તે મંદ HCl સાથે વધારે H2 વાયુ ઉત્પન્ન કરે છે. આથી વધારે પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુના. વધારે પ્રમાણમાં હાઇડ્રોજન વાયુ છૂટો પડવાથી ગરમી પણ એટલી છૂટી પડે છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. આથી કહી શકાય કે મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે, અને એટલા માટે જ એને આપણે આગળ સક્રિયતા શ્રેણીમાં પહેલા નંબર ઉપર મૂક્યું છે. ત્યાર પછી ડાયરીનું પેજ આવે છે. શું તમે જાણો છો? આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય છે કે સમજાવો એક્વા રિજિયા એટલે શું? 2 માર્કમાં પૂછાય છે. એટલે પાઠ્યપુસ્તકનો આ મુદ્દો છે, તમારે લખી લેવાનો છે 2 માર્ક કરીને બાજુમાં. એક્વા રિજિયા એટલે રોયલ પાણી. રોયલ પાણી એ લેટિન શબ્દ છે એક્વા રિજિયા. એને બીજા ભાષામાં કહેવાય અમ્લરાજ. જો 2 શબ્દ આવે, આલ્કલી અને આમ્લીય. આલ્કલીય અને અમ્લીય. અમ્લ એટલે ખાટું અને આલ્કલ એટલે બેઝિક, તુરાશવાળું. અમ્લ શબ્દ એટલે ખટાશવાળું, એસિડિક વાળો જે શબ્દ હોય ત્યાં લાગુ પડે. એટલે અહીંયા આપણે એસિડની વાત કરવાની છે. કોને કહેવાય એક્વા રિજિયા રોયલ પાણી? કોને કહેવાય? તો કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે સાંદ્ર HCl અને
સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3નું 3:1 પ્રમાણમાં એટલે કે 3 ભાગ HClનો લેવાનો અને 1 ભાગ HNO3નો, એ બંનેને મિક્સ કરીને જે દ્રાવણ તૈયાર થાય એને એક્વારિજિયા કહેવાય. એક્વારિજિયા એટલે 3:1 ભાગમાં HClને અને HNO3 બે સાંદ્ર એસિડને મિક્સ કરીને જે દ્રાવણ બને એને એક્વારિજિયા કહેવાય. એટલે MCQમાં પૂછાય 3:1 આંકડો યાદ રાખવાનો છે. જે સોનાને ઓગાળી શકે છે. જ્યારે આ એસિડ પૈકી કોઈ પણ એક એસિડ એકલો કામ કરી શકતો નથી. એ બે એસિડ ભેગા થાય તો જ કામ થાય, બાકી નહીં. એક્વારિજિયા પ્રબળ, ક્ષારીય અને ધુમાયમાન પ્રવાહી છે. ધુમાયમાન એટલે ધુવાળા નીકળતું પ્રવાહી, એવું પ્રવાહી કે જેમાં સતત ધુવાળા નીકળતા હોય, કારણ બંને સાંદ્ર એસિડ લીધેલા છે. તે સોના અને પ્લેટિનમ જેવી ધાતુને ઓગાળી શકતા અમુક પ્રક્રિયકો પૈકીનો એક છે. એટલે એવા પદાર્થો આવે કે જે સોના કે પ્લેટિનમને પણ ઓગાળી નાખે, એવા પદાર્થોમાંનો આ એક પદાર્થ છે કે જે સોના કે પ્લેટિનમ જેવી ધાતુને પણ ઓગાળી શકે છે. બરોબર. આ વિડીયોની અંદરથી ઘણી બધી માઇનોર વસ્તુ છે, તમારે ખાસ સાંભળીને સમજીને લખવાની છે, તો જ તમને મગજમાં બેસશે. ખાસ એમાં જે નાઇટ્રિક એસિડના પ્રક્રિયાના સમીકરણો છે, એમાં પેલું મંદ એસિડ સાથેના સમીકરણ અને બાકીના બે સાંદ્રના છે. એમાં તમારે સમીકરણ સંતુલિત કેવી રીતે કરેલું છે ખાસ સમજવાનું છે. એટલે ધ્યાન રાખીને સાંભળજો અને લખજો. જો હજી કહું છું લખશો તો વધુ તમારા માટે સારું રહેશે, તો જ યાદ રહેશે. કારણ કે આ તો હજી સમીકરણ બધા સામાન્ય સમીકરણ છે, હજી ઘણા બધા સમીકરણો આગળ આવશે. એટલે જેમ લખતા જશો એમ તમને વધુ પ્રેક્ટિસ પડશે, સમજાશે, મગજમાં વધારે ઉતરશે. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકીનો ગુણધર્મ, નવો ગુણધર્મ છે, ચોથો ગુણધર્મ, એ આપણે આગળના વિડીયોમાં જોશું. થેન્ક યુ.